નમસ્કાર. ચાલો આજે સરકારની એક બહુ જ મહત્વની યોજના વિશે વાત કરીએ. બકરી પાલન સહાય યોજના. આ યોજના શું છે, કોને ફાયદો થઈ શકે છે અને અરજી કઈ રીતે કરવી? ચાલો આ બધી જ વિગતોને એકદમ સરળ ભાષામાં સમજીએ. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે, કારણ કે આ માત્ર એક સરકારી યોજના નથી, પણ ઘણા પરિવારો માટે આર્થિક રીતે પગભર થવાનો એક રસ્તો પણ છે. તો ચાલો જોઈએ કે આ તકને હકીકતમાં કેવી રીતે બદલી શકાય. તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે આ યોજનાનો મૂળ હેતુ શું છે. સરકાર આ સહાય દ્વારા શું પ્રાપ્ત કરવા માંગે છે? જુઓ, એકદમ સીધી અને સરળ વાત છે. જો કોઈ બકરી પાલનનો વ્યવસાય શરૂ કરવા માગે છે, તો સરકાર તેમને શરૂઆતમાં જે આર્થિક મુશ્કેલી પડે એમાં મદદ કરવા માટે આ યોજના લાવી છે. હવે આ બકરી એકમ એટલે શું? આ શબ્દ વારંવાર આવશે, તો એને બરાબર સમજી લઈએ. આ યોજના મુજબ એક યુનિટ એટલે 10 માદા બકરી અને એમની સાથે એક નર બકરો. આ ગણતરી પ્રમાણે જ બધું નક્કી થશે. સારું, યોજના શું છે એ તો સમજાઈ ગયું, પણ હવે સૌથી મોટો સવાલ, આનો લાભ કોને મળી શકે? દરેક જણ અરજી કરી શકે કે પછી એના માટે કોઈ ખાસ માપદંડ છે? અહીં એક વાત બિલકુલ સ્પષ્ટ છે. આ યોજના ખાસ કરીને અનુસૂચિત જનજાતિ સમુદાયના લોકો માટે જ બનાવવામાં આવી છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય એ સમુદાયના લોકોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે. અને હવે આવીએ એ વાત પર જેમાં બધાને સૌથી વધુ રસ હોય છે, પૈસા. આખરે આ યોજના હેઠળ આર્થિક મદદ કેટલી મળશે? ચાલો એનું ગણિત સમજીએ. જુઓ, સહાય કેટલી મળશે એ સમજવા માટે પહેલાં એ જાણવું પડે કે સરકારના અંદાજ મુજબ આખા યુનિટને સ્થાપવાનો ખર્ચ કેટલો થાય છે. તો એ અંદાજિત રકમ છે ₹1,20,000. સહાયની ગણતરી આ રકમના આધારે થશે. તો આ ₹1,20,000ના કુલ ખર્ચમાંથી સરકાર તરફથી કેટલી મદદ મળશે? આ યોજના હેઠળ વધુમાં વધુ ₹60,000ની સહાય મળી શકે છે. હવે આ ગણતરીને બરાબર સમજજો, કારણ કે આ બહુ જ મહત્વનું છે. નિયમ એવો છે કે તમને યુનિટના ખર્ચના 50% સહાય મળશે. પણ એમાં એક શરત છે. સરકાર તમને વધુમાં વધુ ₹60,000 જ આપશે. માની લો કે તમારો અસલી ખર્ચ ઓછો થાય છે, તો તમને એ ઓછા ખર્ચના 50% મળશે. ટૂંકમાં ₹60,000 એ ઉપરની લિમિટ છે. એનાથી વધારે સહાય નહીં મળે. ચાલો, યોજનાની વાત થઈ ગઈ, પૈસાની વાત થઈ ગઈ. હવે અરજી કરવાની પ્રક્રિયા અને કયા કાગળિયા જોઈશે એના પર આવીએ. કારણ કે સાચી માહિતી વગર અરજી કરવી મુશ્કેલ બની શકે છે. આ તારીખો ખાસ નોંધી લેજો, કારણ કે અરજી કરવાનો સમયગાળો ખૂબ જ મર્યાદિત છે. 27 માર્ચ 2026થી અરજીઓ શરૂ થશે અને 26 એપ્રિલ 2026 એ છેલ્લી તારીખ છે. એટલે સમયસર અરજી કરવી ખૂબ જરૂરી છે. તો અરજી સાથે તમારે મુખ્યત્વે 3 ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવાના છે. પહેલું, સરકાર દ્વારા માન્ય કરાયેલું ફોટાવાળું ઓળખપત્ર. બીજું, તમે અનુસૂચિત જનજાતિના છો એ સાબિત કરતો જાતિનો દાખલો. અને ત્રીજું, તમારું બારકોડવાળું રેશન કાર્ડ. અને હા, અહીં એક વાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ફોટાવાળું ઓળખપત્ર. આ દસ્તાવેજ કેટલો જરૂરી છે એ આના પરથી જ ખબર પડે છે. તો ખાતરી કરી લેજો કે તમારી પાસે એકદમ સાચું અને માન્ય ઓળખપત્ર હોય. સારું, તો આટલી બધી માહિતી પછી ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખી લઈએ, જેથી કંઈ પણ અગત્યનું ભૂલાઈ ન જાય. તો આ 4 વાતો તો બિલકુલ યાદ રાખી લેજો. પહેલું, આ યોજના ફક્ત અનુસૂચિત જનજાતિ માટે છે. બીજું, વધુમાં વધુ ₹60,000ની સહાય મળશે. ત્રીજું, એક યુનિટ એટલે 10 માદા અને એક નર બકરો. અને ચોથું, છેલ્લી તારીખ છે 26 એપ્રિલ 2026. અને અંતે ચાલો આ એક સવાલ સાથે આ ચર્ચાને પૂરી કરીએ. જ્યારે કોઈ એક પરિવાર આર્થિક રીતે સક્ષમ બને, ત્યારે એની અસર કેવળ એ ઘર પૂરતી નથી રહેતી. એની સકારાત્મક અસર આખા ગામ, આખા સમાજ પર પડે છે. તો વિચારો કે આવી એક નાનકડી યોજના જ્યારે સફળ થાય ત્યારે એ સમગ્ર સમુદાય માટે કેટલો મોટો અને સારો બદલાવ લાવી શકે છે. આના પર વિચારવા જેવું ખરું.